અડાજણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરનારા ધોરણ 9માં બે વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જવા નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પરિવારજનો અને પોલીસ દોડતી થવા પામી છે. બંનેની શોધખોળ અંતર્ગત બેમાંથી એક વિદ્યાર્થીએ બેગમાંથી હું સફળ થવા માટે જાઉં છું અને હું 10 વર્ષ બાદ પરત આવીશ, મને શોધતાની તેવી ચિઠ્ઠી પણ મળી આવી હતી. સુરતના પાલ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય કિશોર ગતરોજ સવારે રાબેતા મુજબ અડાજણ વિસ્તારની સ્કૂલે ગયો હતો. ત્યાંથી બપોરે ઘરે આવ્યા બાદ કિશોર રાબેતા મુજબ પાલ વિસ્તારમાં ટ્યુશને ગયો હતો, પરંતુ ત્યાંથી સમયસર પરત આવ્યો નહોતો, જેથી તેના માતા પિતા સહિતના પરિવારજનોએ કિશોરની શોધખોળ શરૂ કરી હતી અને ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તપાસ કરી હતી, પરંતુ ગતરોજ ટ્યુશનમાં ગેરહાજરી હતી અને તેની સાથે જ અભ્યાસ કરતો 14 વર્ષીય અન્ય કિશોર પણ ગેરહાજર હતો. જે કિશોરના માતા પિતાએ અન્ય કિશોરના ઘરે તપાસ કરી હતી. અન્ય કિશોર પણ ઘરેથી ટ્યુશન જવાનું કહી નીકળ્યો હતો, પરંતુ તેની પણ ટ્યુશનમાં ગેરહાજરી હોવાથી બંનેના પરિવારજનો તેમના અન્ય મિત્રો તથા સગા સંબંધી ત્યાં શોધખોળ કરી, પરંતુ પત્તો મળ્યો ન હતો. જોકે બંને મિત્રો તેઓ જ્યાં ટ્યુશન જાય છે ત્યાંથી સોસાયટીના સીસીટીવી કેમેરામાં ક્યાંક જતા હોય તેવું નજરે પડતા તુરંત જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં શોધખોળ શરૂ કરવાની સાથે રાંદન અને પાલ પોલીસને જાણ કરી હતી. તેમાંથી બંને જણા પાલ વિસ્તારના ટ્યુશન ક્લાસીસ નજીકના સીસીટીવીમાં નજરે પડતા હોવાથી પાલ પોલીસે અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધી બે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. જે અંતર્ગત અન્ય કિશોરના ઘરેથી તેની બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને હું 10 વર્ષ બાદ પરત આવીશ, મને શોધતાની જતી પરિવારજનો ચોંકી ગયા હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે શોધખોળ અંતર્ગત બંને મિત્રો સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ ગઈ હોવાથી પોલીસ એક ટીમ અમદાવાદ પહોંચી છે, પરંતુ બંને મિત્રો અંકલેશ્વર સ્ટેશન ઉતરી ત્યાંથી ભરૂચ પહોંચ્યોનું જાણતા જ મળતા પોલીસ ટીમે ભરૂચમાં ધામા નાખી શોધખોળની કવાયત શરૂ કરી છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.